ખાસ કરીને આજે સેક્ટરની વાત કરી લઈએ તો કન્ઝ્યુમર સેક્ટર પર યુબીએસનો એક રિપોર્ટ આવ્યો છે અને કન્ઝ્યુમર સેક્ટર માટે તેમનું માનવું છે કે હવે રિબાઉન્ડ જે છે એની માટે આ સેક્ટર ઓવરઓલ આપણને તૈયાર થતું દેખાઈ રહ્યું છે। FY26ની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં કન્ઝ્યુમર સેક્ટરના અર્નિંગ્સમાં આપણને સુધારો જોવા મળી શકે છે અને FY25ની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને અર્નિંગ્સ જે છે તે થોડા ઘણા નબળા રહેતા દેખાયા હતા, પણ હવે ખાસ કરીને FY26માં અર્નિંગ્સ આપણને સુધરતા જોવા મળી શકે છે। અહીંયા ખાસ કરીને જે રીતે મોન્સૂન સામાન્ય રહેવાના અનુમાન પણ બનતા દેખાયા છે, એની પણ અસર ખાસ કરીને FY26ના અર્નિંગ્સ પર જોવા મળશે। બીજી બાજુ ઓછા ટેક્સ અને 8મા વેતન આયોગનો ફાયદો પણ ખાસ કરીને અહીંયાથી મળતો જોવા મળશે આ સેક્ટરને અને વેલ્યુએશનમાં ખાસ કરીને ઘણું કરેક્શન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે। જો ઓક્ટોબરથી 35% જે સ્ટોક છે અમુક તે આપણને ઘટતા દેખાયા છે, એટલે વેલ્યુએશન પણ ખાસા ઘટતા દેખાયા છે। સેક્ટરની પસંદગીની વાત કરી લઈએ તો યુબીએસને એવન્યુ સુપરમાર્ટ પસંદ છે, ટ્રેન્ડ પસંદ છે, HUL સાથે જ કોલગેટ, બ્રિટાનિયા, આઈટીસી પર તેમણે પોતાની પસંદગી ઉતારી છે। જ્યારે જે કાઉન્ટર તેમને નથી પસંદ તેની વાત કરી લઈએ તો એશિયન પેઇન્ટ્સ અને ડાબર આ બે કાઉન્ટર તેમને અત્યારે થોડા ઓછા પસંદ પડતા દેખાઈ રહ્યા છે, એટલે તેમણે એશિયન પેઇન્ટ્સ અને ડાબર માટે ખાસ કરીને રેટિંગ જે છે તે નથી આપ્યા, પણ બાકીની કંપનીઓ જે આપણે જણાવી ત્યાં એક પસંદગી તેમણે આપી છે। તો ઓવરઓલ સેક્ટર માટે વાત કરી લઈએ તો કન્ઝ્યુમર સેક્ટર ખાસ કરીને યુબીએસને અત્યારે પસંદ આવી રહ્યું છે અને ખાસ કરીને FY26 સુધી અર્નિંગ્સ પણ આપણને આ સેક્ટરની કંપનીઓના સુધરતા જોવા મળી શકે છે।